બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કૃષિ સંશોધન કેન્દ્ર સિહોરી ખાતે પ્રાકૃતિક કૃષિ વિષયક તાલીમ યોજાઈ। દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી હસ્તકના કૃષિ સંશોધન કેન્દ્ર સિહોરી ખાતે ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ અંગેની તાલીમ કાર્યક્રમ યોજાયો। આ તાલીમ કાર્યક્રમમાં કૃષિ સંશોધન કેન્દ્રના ખેતીવાડી અધિકારી જયદીપભાઈ જીડ દ્વારા ખેડૂતોનું સ્વાગત કરવામાં આવેલ। ત્યારબાદ કેન્દ્ર પર લેવાતા સંશોધન, બિયારણ પ્રોગ્રામ અને ખેડૂતલક્ષી પ્રવૃત્તિઓ વિશે માહિતી આપેલ। કેન્દ્ર પર લેવાતા પ્રાકૃતિક અખતરાની મુલાકાત લઈ અને પ્રાકૃતિક ખેતી કરવાથી ખેતી ખર્ચ ઘટે, જમીનની ફળદ્રુપતા જળવાય, ખેડૂતોની આવક વધે તે માટે પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા અનુરોધ કર્યો। તેમજ પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂત દિલીપજી ગોહિલે પ્રાકૃતિક ખેતીના ફાયદા, ઝેર મુક્ત ખેતી બને, લોકોનું આરોગ્ય જળવાય એવી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી ખેડૂતો અપનાવે એવું આહવાન કરવામાં આવ્યું। આ કેન્દ્ર પર ચાલતા કારિંડા પાકના અખતરાની ખેડૂતોએ મુલાકાત લીધેલી। શ્રી જયદીપભાઈ જીડ દ્વારા કારિંડા પાકની જુદી જુદી 18 જાતોની સમજ ખેડૂતોને આપેલ અને કારિંડા પાક લેવાથી શાકભાજી તરીકે તેમજ પશુઓને ખોરાક, મલ્ચિંગ તેમજ બીજનું પણ વેચાણ કરી ઓછા ખર્ચે વધુ નફો મળી શકે તેવી માહિતી આપવામાં આવી। શ્રી યુએન ઠાકોર ખેતીવાડી મદદનીશ દ્વારા સૂક્ષ્મ પિયત પદ્ધતિ અંગે માર્ગદર્શન આપવામાં આવેલ। આ કાર્યક્રમના અંતમાં શ્રી જયદીપભાઈ જીડ દ્વારા ઉપસ્થિત ખેડૂતોનો આભાર માન્યો। બ્યુરો રિપોર્ટ રામજી વેરાઈકોટ કાકો। હવે આપણે આ કેન્દ્ર ઉપર એક કારિંડા પાક ઉપર આપણે સંશોધનનો અખતરો યુનિવર્સિટી દ્વારા લેવામાં આવે છે। આમાં તમે એ જોતા હશો કે 18 જેટલી અલગ અલગ પ્રકારની જાતો અહીંયા આપણે વાવેલી છે। એના ઉપર સંશોધન ચાલે છે। કેટલી કુલ 18 છે અને આપણે એને જાત ના કહી શકીએ પણ એને ટ્રાયલ કહીએ, એન્ટ્રી કહેવાય એમ। એ 18 એન્ટ્રીઓને સંશોધન થશે, એમાંથી સારામાં સારી વેરાયટીઓ આપણા વિસ્તારમાં, ગુજરાતના વિસ્તારમાં અનુકૂળ આવે એવી આપણે ખેડૂતો માટે આપીશું। આપણે દાંતીવાડા યુનિવર્સિટી દ્વારા 3 વેરાયટી તો ઓલરેડી આપેલી જ છે। ગુજરાત કારિંડા 1 નંબર, ગુજરાત કારિંડા 2 નંબર અને ગુજરાત કારિંડા 3 નંબર। હવે આ કારિંડા પર તમે આ ફળ રહ્યું એના ઘણા ફાયદા છે। તો તમે જ્યારે બી એના શાકભાજી તરીકે પણ તમે બજારમાં આપી શકો છો। આપણે મોટા લાંબા કારિંડા તમે જોયા છે, અમુક વેરાયટી તમે જો ગોળ છે, અમે કદી વિશે પણ લાંબી પડે છે કહેવાય। માનો કે એરડા, બાજરી કે એના વચ્ચે પણ તમે વાવી શકો છો અને એનાથી તમે ભેજ તમારો જળવાઈ શકે એમ। એટલે ઓછા ખર્ચમાં તમને એક આવકનો એક સારામાં સારો સ્ત્રોત આપણા કાંકરેજ તાલુકાના ખેડૂતોને એક આ પાક ઉપર આપણે હાઇલાઇટ આપવાની જરૂર છે। તમે ખેડૂત મિત્રો તમે તમારા ગામમાં જાઓ, જ્યાં જ્યાં ખેડૂતોની મિટિંગ કરો કે મળતા હોય તો ત્યાં પણ તમે આ પાક વિશે તમે માહિતી, આના પાછળ આપણે કોઈ વધારે ખર્ચ કરવાનો નથી એમ, બિન ખર્ચે ખર્ચ બરોબર। લોકોને આમ થાય કે આ કારિંડા આપણે કારિંડામાં તમને મેં તમને વાત કરી એમ કે તમે પશુને પણ ખવડાવી શકો, બીજનો પણ સારામાં સારો ભાવ, તમે દાણા અલગ લો તો તમે રાધનપુર દવાની તો કોઈ જરૂર પડે, દવાની કોઈ જરૂર નથી, પ્રાકૃતિક પાણીની ખાસ બહુ જરૂર નથી। તમે ચોમાસું વરસાદ આધારિત છે, તમે બિયારણ નાખી દીધું તો તમે ત્યાં પણ તમે ઉપયોગ કરી શકો। અત્રેના કૃષિ સંશોધન કેન્દ્ર સિહોરી ખાતે કાંકરેજ તાલુકાના ખેડૂતો અહીંયા મુલાકાતે આવેલ છે। અહીંયા આપણે કેન્દ્ર ખાતે પ્રાકૃતિક કૃષિ અને રાસાયણિક કૃષિ એનો કમ્પેરિઝન કે એમાં કઈ ખેતી આપણને અનુકૂળ રહે એનો આપણે સંશોધનનો અખતરો ચાલે છે। તો એના વિશે હું તો તમને વાત કરીશ જ કે પ્રાકૃતિક ખેતીમાં આવકમાં વધારો થાય, એનાથી આપણે ખાસ તો લોકોનું આરોગ્ય સારું જળવાય। એક રાસાયણિક દવાઓ કે એનો ઉપયોગ ન કરતા આપણે એક પ્રાકૃતિક ખેતી વિશે વધુ માહિતી દિલીપજી આપશે। નમસ્કાર ખેડૂત ભાઈઓ અને સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે આપણે સિહોરી ખાતે સંશોધન કેન્દ્ર આવેલું છે, એમાં પ્રાકૃતિક અને રાસાયણિક ખાતર એનો પ્લોટ નિદર્શન પ્લોટ કરેલો છે। તેમાં શું તફાવત છે એ અમે જોયું તો રાસાયણિક કરતાં પ્રાકૃતિક ખેતીમાં 10% વધારે છે, એમાં નફો વધારે છે, આપણું સ્વાસ્થ્ય જળવાય છે અને ઉત્પાદન પણ વધારે આવે છે। પ્રાકૃતિક ખેતીમાં દવા અને ખાતર એ ખર્ચો બિલકુલ થતો નથી અને જોયું તો એમાં અડદ અને જુવાર ખાતર ને દવા વગર પણ સારા ઊભા છે। અને જે ખાતરવાળા હતા એ લોકોએ જે રાસાયણિક એમાં એક વખત દવા છોડી તો બીજી વખત પણ દવા છોડવી જરૂર પડે છે, એમાં ઈયળું પડે, આમાં એ થતું નથી। એટલે પ્રાકૃતિકમાં ઘણો જ ફાયદો છે। એટલે આ બધા અમે ખેડૂતોએ મુલાકાત લીધી નિદર્શન પ્લોટની તો અમને પ્રાકૃતિક ખેતી કરવી બહુ ગમે અને એ કરવી જ જોઈએ અને અમે કરીએ છીએ। અહીંયા આપણે ઉંદરિયાવાસથી કોલેજીને વધાર્યા છે।
ફતેગઢથી સુરસનજી વધાર્યા છે, રતનપુરાથી બાબુજી વધાર્યા છે. આ બધા ખેડૂતોએ મુલાકાત લીધી તો અમને પ્રાકૃતિક ખેતીમાં ખૂબ માહિતી મળી અને જાતે નિદર્શન કર્યું તો અમને ખબર પડી કે પ્રાકૃતિક ખેતી કરવા જેવી છે.